નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, આજે વાત કરવાની છે આપણે 17 ઓક્ટોબરે આજે વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેની, અને આગળ કેટલા દિવસ વરસાદ ચાલુ રહી શકે છે તેની. તો મિત્રો, અગત્યનો વિડીયો છે, તમે છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જે મિત્રો નવા હોય, હજી પહેલી વાર આપણો વિડીયો જોતા હોય અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય, તેઓ નીચે લાલ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું હશે, ત્યાં ક્લિક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી તમને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન તરત જ મળી જાય. તો મિત્રો, આજની વાત શરૂ કરીએ તે પહેલાં ગઈકાલનું વેરિફિકેશન થોડું લઈ લઈએ. તો ગઈકાલે જે રીતે કહ્યું હતું કે દિવસમાં થોડો ઓછો વરસાદ પણ સાંજ પડતા સુધીમાં અને રાત્રે થંડરસ્ટોર્મ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. તો તે રીતે સાંજથી જ ઘણા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં, દક્ષિણ મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત ઘણા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ ગાજવીજ સાથે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો. અને આપણે જે રીતે કહ્યું હતું કે 25થી 50 mm, તે રીતે રાત્રે 10 વાગ્યા સુધીના ડેટા અત્યારે છે. તો 10 વાગ્યા સુધીમાં ઘણી જગ્યાએ 15થી 25 mm વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ પણ ચાલુ હતો વરસાદ. અને હવે આજની વાત કરીએ તો આજે સિસ્ટમ દરિયામાં ગુજરાતથી દૂર જઈ રહી છે અને હજુ પણ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર જ છે, જે આજે ડિપ્રેશનમાં પરિણમે તેવી શક્યતા હાલ છે. તો સિસ્ટમ તો દૂર જઈ રહી છે, પણ આપણે જે રીતે વાત કરી હતી તે રીતે જ હાલમાં પૂર્વના પવનો ચાલુ થઈ ગયા છે 700 અને 850 HPA પર, અને બંને લેવલ પર ભેજ વધ્યો છે. અને આ વરસાદ તેને લીધે જ પડી રહ્યો છે. કોઈ સિસ્ટમ કે કોઈ વાવાઝોડું સીધું ગુજરાત તરફ આવતું નથી, અત્યારે દરિયામાં દૂર જઈ રહ્યું છે. હવે આજે વરસાદનું પ્રમાણ કઈ રીતે રહેશે? તો આજે પણ ગઈકાલની જેમ જ દિવસમાં વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું રહેશે. ઘણી જગ્યાએ, મોટાભાગના જગ્યાએ દિવસે તો તડકો નીકળશે, પરંતુ જેમ બપોર પછી સાંજ પડતી જશે તેમ તેમ ફરીથી થંડરસ્ટોર્મના વાદળો બનવાનું શરૂ થઈ જશે. અને સાંજથી બપોર પછીથી ઘણા વિસ્તારોમાં ગઈકાલની જેમ જ સમગ્ર ગુજરાતમાં કોઈ એક ફિક્સ જગ્યા કહી શકાય નહીં, કારણ કે છૂટો છવાયો વરસાદ હશે, પણ સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણી જગ્યાએ થંડરસ્ટોર્મ સાથેના ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ પડવાનું ચાલુ થઈ જશે સાંજથી. અને આજે પણ ગઈકાલની જેમ જ જે રીતે કહ્યું હતું તે રીતે 25થી 50 mm સુધી વરસાદ પડવાની શક્યતા છે. કોઈ એક જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે તેવું આજે પણ નથી લાગતું. તો રાત્રે પણ વરસાદ ચાલુ રહેવાનો છે અને કાલ સવાર સુધીમાં આજે પણ 25થી 50 mm જેવો વરસાદ પડશે. અને બીજી વાત કરીએ તો વરસાદ ક્યાં સુધી ચાલુ રહેશે, ખૂબ મોટો સવાલ છે. તો મિત્રો, આ વરસાદ અને આજે ડિસ્ટર્બ વેધર છે અને આ થંડરસ્ટોર્મવાળો વરસાદ 19-20 તારીખ સુધી ચાલુ રહે તેવું લાગે છે. અને 20 તારીખથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, રાજસ્થાન સરહદ લાગુના અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ઓછું થઈ શકે છે. પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 20 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ 21 તારીખથી ફક્ત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો પૂરતો વરસાદનું પ્રમાણ રહે તેવું હાલ લાગી રહ્યું છે. અને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર કે કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે 21 તારીખથી. અને 22 તારીખથી લગભગ વરસાદનું પ્રમાણ ઘટી જવું જોઈએ. અને બીજા એક સારા સમાચાર એ છે કે જે બંગાળની ખાડીની સિસ્ટમના રાઉન્ડની નવી સિસ્ટમ તો બનવાની જ છે 18-19 તારીખે જે રીતે કહ્યું હતું તે મુજબ જ, પરંતુ એ સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્ર, ગુજરાત કે દક્ષિણ ઉત્તર ગુજરાતને અસર કરે તેવું ઓછું લાગી રહ્યું છે. તેની શક્યતા ઘટતી જાય છે. તો એક સારા સમાચાર છે. તો હાલ આપણે કહી શકીએ કે 21-22 તારીખ પછી કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવું શક્યતા ઘટતી જાય છે અને ચોમાસું કાયદેસર ત્યારબાદ વિદાય લેશે. 22 તારીખ પછી સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું કાયદેસર વિદાય લઈ શકે. તો મિત્રો, આ હતી આજની વાત. ફરીથી આવશું આપણે આવતીકાલે નવી માહિતી સાથે, નવા વરસાદની માહિતી સાથે. શું છે પોઝિશન? તો ચેનલ સાથે બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો અને તમામ મિત્રોના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.